તો આ તરફ ચોમાસામાં માર્ગ સલામતી માટે એએમસીની નવી મહત્વની પહેલ ડાયવર્ઝન અને જોખમી સ્થળોએ તૈનાત કરાશે ટ્રાફિક માર્શલ। પંચવટી પાંજરાપોળ ખાતે 4 ટ્રાફિક માર્શલથી શરૂઆત કરવામાં આવી છે। રોડની કામગીરી પહેલા વાહન ચાલકોને ડાયવર્ઝનની માહિતી મળશે। જરૂરિયાત મુજબ શહેરના અન્ય જોખમી સ્થળોએ માર્શલ મૂકવામાં આવશે। આ મહત્વનો નિર્ણય એએમસી દ્વારા કરવામાં આવ્યો છે। ડાયવર્ઝનને લઈને રોડની કામગીરી પહેલા વાહન ચાલકોને માહિતી મળી જશે। ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે। જરૂરિયાત મુજબ શહેરના જે અન્ય જોખમી ડાયવર્ઝન જે રસ્તાઓ છે તેના માટે ચોમાસામાં માર્ગ સલામતી માટે એએમસીની આ નવી પહેલ જોવા મળી રહી છે। ડાયવર્ઝન અને જોખમી સ્થળોએ ટ્રાફિક માર્શલ તૈનાત કરવામાં આવશે, જેના કારણે જે ચોમાસામાં સમસ્યાઓ ઉદ્ભવે તેનાથી નિરાકરણ મળશે। ટ્રાફિક માર્શલ હવે જે ડાયવર્ઝન જ્યાં આપવામાં આવ્યા છે ત્યાં મૂકવામાં આવશે, તૈનાત કરી દેવામાં આવશે। એએમસીએ આ ખૂબ જ મહત્વનો નિર્ણય ચોમાસા પહેલા કર્યો છે। ચોમાસાની ઋતુ પાછળ ધકેલાય છે, પણ એ પહેલા એએમસીનો આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે।